ભાવનગર એલસીબી પોલીસે શહેરના પિછલા વિસ્તારમાંથી દુકાનમાંથી મૂર્તિઓની ચોરી તેમજ રાજકોટમાં ગોળના ડબ્બાની ચોરી કરનાર ઈસમોને એલસીબી પોલીસે બે ઈસમોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભાવનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી કે કપરા વેજીટેબલની પાછળ વાગેલા રોડવાળા ખાંચામાં રોડ ઉપર બે ઈસમો ઊભા છે, તેને રોકી રિક્ષામાં પિત્તળની મૂર્તિઓ તથા ગોળનું વેચાણ કરે છે। જે ગોળ તથા પિત્તળની મૂર્તિઓ તેઓએ થોડા દિવસો પહેલા પિછલા રોડ ઉપર આવેલ સોલંકી બ્રાસ નામની દુકાનમાં તાળા તોડી દુકાનમાંથી પિત્તળની મૂર્તિઓ તથા પિત્તળની કડીઓવાળી સાંકળની ચોરી કરી। ત્યારબાદ રાજકોટમાં આવેલ દાણાપીઠમાં આવેલ નિમેશ કરિયાણાની દુકાનમાં તાળા તોડી દુકાનમાંથી તેલના ડબ્બાની ચોરી કરી તેમજ જલારામ કરિયાણાની દુકાનમાંથી ગોળના ડબ્બાની ચોરી કરી તે ગોળના બોક્સ હોવાની કબૂલાત કરી હતી। જે તમામ મુદ્દામાલ ભાવનગર શહેરમાં વિસ્તારમાં વેચવા જતા એલસીબી પોલીસે હસનબીન ઉર્ફે લાલો ઉર્ફે સદામ, ઇબ્રાહીમભાઈ જફાઈ રે રાજકોટ અને ઇમરાન ઉર્ફે મોમો વાવભાઈ બકીલી રે જોગેવાળની ટાંકી પાસેવાળાને રોકડ રૂપિયા 1,44,250ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લીધા।